હર મહાદેવ, શિવ શંકર ભોળાનાથ, હર હર મહાદેવ। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે ગામમાં ફરી એક વખત, અને ગામમાં આપણે થોડીક રામ મંદિરની તૈયારી કરવાની હતી આપણા જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે। તો તેમની તૈયારી કરી લીધી છે આપણે, અને અત્યારે આપણે ગામની મુલાકાત લેવાની છે કે કેવું અમારું ગામ છે। તો અમારે વિડીયોમાં જોડાઈ રહીજો વિડીયોમાં, સોરી। અને હું તમને બતાવીશ આજે અમારા ભયાનક ગામની ગલીઓ અને અમારા ગામનો નજારો તમને બતાવીશ નાઇટનો। તો ચાલો, આપણે જઈ રહ્યા છે અત્યારે ગામના ગલીઓની અંદર। તો મિત્રો, જોડાઈ રહેજો। આ રીતનો નજારો છે કંઈક, અને આ પાછળ તમે જોઈ રહ્યા છો અમારા ગામનું રામ મંદિર છે। તો હવે આપણે ઇંતજારની ઘડીઓ સમાપ્ત કરીએ છીએ અને જઈએ છીએ આપણે ગામની ગલીઓમાં। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા ગામની ખુફિયા ગલી, ભૂતિયા ગલી। આ રીતનું છે અમારું ગામ, તમે જોઈ શકો છો। અહીંયા તો મને પણ થોડી બીક લાગે છે આ ઇલાકામાં આવવામાં, કારણ કે આ ઇલાકો બહુ ભયંકર છે। અહીંયા થોડાક જ માણસો રહે છે આ બાજુ, કારણ કે આ બાજુ વસ્તી ઓછી છે। આ જો ખંડેરિયા રાતે આપણે જઈ રહ્યા છે, અહીંયા થોડુંક રહેઠાણ છે। હા, તો જઈએ આપણે આગળ, શું થાય છે હવે આગળ। તો આ ગલી બહુ ભયંકર છે, તો એમાં આપણે જવાની કોશિશ કરીએ। આ તો એનાથી પણ ડેન્જર ગલી છે, હવે જાય કે ન જાય એ વિચાર કરીએ। થોડેક લગણ જઈએ આપણે, જોઈએ શું છે શું નહીં, કારણ કે હું પણ એકલો જ છે। આ તમે જોઈ શકો છો, હું પણ એકલો જ છે, અને અત્યારે મને પણ થોડી બીક લાગે છે। આ તમે જોઈ શકો છો, એકલો જ છે હું, કોઈ છે નહીં। તો આપણે હવે રિટર્ન થાય પાછા ધીરે ધીરે, કારણ કે અહીંયા જાજી ઘડી ઊભું મુનાસિફ નથી। તો આ છે અમારું ગામ મિત્રો, બહુ ભયંકર છે, અને છેટ આપણે ગામના સોરા સુધી જવાનું છે। તો અમારો ગરબી ચોક પણ તમને બતાવીશ। તો અહીંયાથી આપણે નીકળીએ ફિલહાલ તો। આ તમે જોઈ શકો છો, થોડુંક કેમેરાનું રિઝલ્ટ નબળું છે મિત્રો। હા, જો કૂતરા પણ અહીંયા ઉપર ચડી ગયા છે મિત્રો। તો તમે વિચાર કરી લેજો કે અહીંનો નજારો કેવો હશે, ભયંકર જોઈ શકો છો। તો આપણે જઈએ આગળ, આ આપણું સામે રામ મંદિર દેખાય છે, અને હવે આપણે ગામના સોરા સુધી જવાનું છે। તો ગામના સોરા સુધી જઈએ। અહીંયા પણ આપણે આગળના બ્લોગમાં મેં બતાવેલું હતું કે રામ મંદિરની શણગાર ચાલુ છે, અત્યારે તૈયારી કરી રહ્યા છે જન્માષ્ટમીની। તો અમારું ગ્રુપ પણ અહીંયા જ છે। આ ભાઈ છે, અને આ રસ્તો અમારો જઈ રહ્યો છે ગામના ચોરા તરફ। અને આપણે હવે જઈ રહ્યા છીએ ગામના સોરા સુધી। મિત્રો, ચારે ઓર અંધારું જ છે,
તો આગળ આપણે જઈએ છીએ મિત્રો, જોડે રહેજો વિડીયોમાં, આપણી સાથે જોડાઈ રહેજો. આ ગલી પણ એક છે, તેમાં તો આગળ જતા બંધ થઈ જાય છે અને કૂતરા પણ જોવા નીકળી ગયા છે. તો મિત્રો હવે થોડુંક ગામમાં એમ થાય કે ડર નથી લાગતો. કૂતરાઓનો અવાજ આવી રહ્યો છે મિત્રો. તો મિત્રો આ આપણા ગામની મેન ગલી છે, મેન બજાર છે જુનવાણી, અને આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે આપણે સામે તમે જોઈ શકો છો આવી રહ્યો છે આપણો ગામનો ચોરો આવી રહ્યો છે, અને ત્યાં ગરબી પણ અહીંયા જ થાય છે, નવરાત્રિ. તો આપણે આવી ગયા છે અહીંયા. થોડુંક લાઇટિંગ સારું છે એટલે થોડોક દેખાશે તમને બધાને. તો ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ હવે. હા, તો અહીંયા આપણે પહોંચી ગયા છે. આ આપણો મેન ગામનો ચોરો છે, અને અહીંયા એક આપણે ડોગી મળી ગયા છે. તો મિત્રો આ છે આપણો ગામનો મેન ચોરો, જોઈ શકો છો. આ છે આપણો ગામનો ચોરો. મિત્રો ગૌ માતા આવી રહ્યા છે. હા, તમે જોઈ શકો છો આપણો ગામનો ચોરો. મિત્રો બહુ ભયાનક છે નજારો. તો મિત્રો આ બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ, અને બીજો નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો હર હર મહાદેવ, શિવ શંકર ભોળાનાથ.